શુદ્ધિકરણના પ્રોજેક્ટ માટે થયેલા દબાણો પર ભાવનગર મહાનગરપાલિકાએ મિલકતોને નોટિસ પાઠવી છે। ભાવનગરમાં ઝૂંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ દ્વારા ગઢેચી શુદ્ધિકરણના નામે ડિમોલિશનની નોટિસ આપી છે। તેના વિરોધમાં ભાવનગર મહાનગરપાલિકાના પટાંગણમાં સમિતિ દ્વારા શાસકોને સદબુદ્ધિ આપે તે માટે પ્રાર્થના સભા રાખવામાં આવી છે। આ વિરોધ પ્રદર્શનમાં પોલીસે સમિતિના આગેવાનો સહિત 200થી વધુ લોકોની અટકાયત કરી હતી। એક આસામીએ અટકાયત દરમિયાન ભાજપ સરકાર અમને પાકિસ્તાન મોકલી દો કહી પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા છે। ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે નદી કાંઠે વસવાટ કરી રહેલા 750થી વધુ મકાનોમાં રહેતા રહીશોએ માટે ડિમોલેશન અટકાવવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જે સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। એ શાસક પક્ષ પર આકરા વાક પ્રહારો કર્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગ તેમજ યોજના વિભાગ તથા એસ્ટેટ વિભાગ ગૌરીશંકર તળાવથી ક્રીક સુધીના ગઢેચી વોટર બોડીના શુદ્ધિકરણના પ્રોજેક્ટ કુંભારવાડા બ્રિજથી ક્રીક સુધીના વિસ્તારના ગઢેચી વોટર બોડી બંને કાંઠેની મિલકતોની નોટિસ બજાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। આ અંગે ઇન્ચાર્જ પ્રોજેક્ટ અધિકારી કાર્યપાલ ઇજનેર એસી પડછાળાએ જણાવ્યું હતું કે 4 કિલોમીટરના 70 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા પ્રોજેક્ટ છે, જેના ભાગરૂપે કંસારા કાંઠા પાસે આવેલા 780 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી છે। તેમાં 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। કંસારા શુદ્ધિકરણનો એક પ્રોજેક્ટ વર્ષોથી વાતું કરે છે, હજી પૂર્ણ થયો નથી, અડધો બાકી છે। ત્યાં કંસારા નહીં અને ગઢેચી શુદ્ધિકરણની વાતો કરે છે। ભાવનગરનું ડેવલપમેન્ટ થતો હોય, વિકાસ થતો હોય, ભાવનગરના લોકો ગરીબ માણસો મધ્યમ વર્ગના માણસોની સાથે રહે, બહુ સાચી વાત છે અને અમે પણ સાથે છીએ। પણ હજારો લોકોના મકાન પાડી અને આપણે વિકાસ કરીએ એ બહુ વ્યાજબી નથી લાગતું। ઓલા કંસારામાં પહોળાઈ ઘટાડી દીધી। અગાઉ પણ માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, જિગ્નેશ મેવાણી સાહેબ આવ્યા હતા। કમિશનર સાહેબે આ શાસકોએ કીધું હતું કે સકારાત્મક નિર્ણય અમે લેશું, ઓછું તૂટે, ઓછા મકાન પડે એવા નિર્ણય લેશું। એક નોટિસ આ ગરીબ માણસોને આપી દીધી, બીજી નોટિસ આપી 15 દિવસની મુદત આપી છે। ખબર નહીં આ લોકો શું કરવા બેઠા છે। આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં ચૂંટણી રજનામામાં એમ કહે છે કે મફતનગરને અમે સરકારી આવાસ આપશું, તો અહીંયા તમને પેટમાં દુખે છે, અહીંયા કેમ નહીં? અમારી માગણી એટલી જ છે કે આ લોકોને બને તો ઓછા મકાન પડે, વૈકલ્પિક જગ્યા આપે। પણ બીજી નોટિસ આપી છે। અહીંયા મારી સાથે ઘણા બાળકો પણ છે, એના પરિવારજનો અને બાળકોને લઈને આવ્યા છે। ધોરણ 8ની પરીક્ષા છે, રમજાન મહિનો છે, કોઈને ઊંઘ નથી આવતી, ત્યારે આ શાસકોને શાંતિથી સૂવું છે, પણ અમે ગરીબ માણસોની ઊંઘ હરામ થઈ ગઈ છે। આ લોકોની ઊંઘ હરામ અમે પણ કરી દેવાના છે, ત્યાં સુધી અમે શાંતિથી બેસવાના નથી। આજે તો અમે ભગવાનને પ્રાર્થના કરવા આવ્યા છીએ। આ લોકો અરે બાંધીને શું કરવું? આમાં તો બુદ્ધિ જ નથી। અમે પ્રાર્થના કરવા આવ્યા છે, એ ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપો તો આ ગરીબ માણસોના મકાન એમને રહે, અડીકમ રહે, એવી પ્રાર્થના કરવા માટે આજે આવ્યા છે।